હાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજના બ્લોગમાં તો મારે વાત કરવી છે પહેલાં તો વરસાદની, કે અમારા રાજકોટમાં આજે કેટલો વરસાદ પડ્યો. આજે તારીખ છે 24 જુલાઈ. આજના દિવસે રાજકોટમાં એટલો વરસાદ પડ્યો છે કે અત્યાર સુધી મતલબમાં ચોમાસું ચાલુ થયું ત્યાર સુધીમાં અત્યાર સુધી ક્યારેય એવો વરસાદ નથી આવ્યો. એટલો આજે રાજકોટમાં વરસાદ આવ્યો છે. કાલે રાતે 12 વાગ્યાથી વરસાદ સતત ચાલુ છે. અત્યારે અમારા રાજકોટમાં હું તમને વરસાદનો માહોલ બતાવું. અત્યારે વાગ્યા છે 5:10 થઈ છે અને અત્યારે અમારે કેવો માહોલ છે અમારા રાજકોટનો, ચાલો હું તમને બતાવું. મિત્રો, અત્યારે એટલો રાજકોટનો નજારો એટલો ખતરનાક છે ને, તો એમ થાય કે બસ જોયા જ કરવો છે ને આ મોસમ, આ માહોલને આમ એન્જોય જ કરવો છે. મતલબમાં એટલો મસ્ત નજારો છે. જો અમે કે દિવસના વાટ જોતા હતા, રાજકોટવાસીઓ બધા કે દિવસના નજારાની વાટ જોતા હતા અને ફાઇનલી આજે પૂરો થયો. વરસાદ સતત ચાલુ જ છે, રહેવાનું નામ લેતો જ નથી. અત્યારે પણ વરસાદ ચાલુ જ છે. આમ જો મિત્રો, અત્યારે દિવસના 5 વાગ્યા છે, 5:15 થઈ છે અને અત્યારે આ રાજકોટનો માહોલ જુઓ. અત્યારે આમ એવું લાગે છે કે આમ દી આથમી ગયો એવું. મતલબમાં એટલું અંધારું છે અને વરસાદ તો કાલ રાતનો સતત ચાલુ છે. આ એવું વાતાવરણ છે ને, ખતરનાક છે. આ અમારી સોસાયટીનું ચિત્રકૂટ મહાદેવનું મંદિર છે. ત્યાં પણ આજે વરસાદના હિસાબે કોઈ નથી આવેલું અને સોસાયટીમાં પણ કોઈ નથી. જોવો તમે, એક પણ માણસ બહાર નથી નીકળ્યો આજે આ માહોલના હિસાબે. આજના દિવસે કોઈ માણસ તો ઘરની બહાર નથી જ નીકળ્યું, પણ પક્ષીઓ પણ પોતાનું ઘર મૂકીને આજે બહાર નથી ગયા. જો બતાવું તમને. જો આજે પક્ષી પણ પોતાનો માળો મૂકી અને ઘરની બહાર નથી ગયા. જો બધા એમનેમ બધા બેઠા છે. બધા પક્ષી પોતપોતાની જગ્યાએ એવા બેઠા છે ને. જો એને પણ ખબર છે કે આ માહોલમાં આજે બહાર નીકળાય જેવું નથી, એટલે તે પણ પોતે આજે ઘરેથી બહાર નથી નીકળ્યા. અને અમારે વરસાદ જ ખાલી એટલો નથી, અમારે વરસાદની સાથે સાથે પવન પણ સાથે એટલો છે. તો ખરેખર જો આ વરસાદમાં બહાર નીકળવી ને તો બીમાર તો સાચું બીમાર પડી જઈએ. એટલે આ વરસાદમાં જરૂરનું હોય તો જ બહાર જવું, નહીંતર બહાર ના નીકળવું. અને આજનો બ્લોગ અહીંયા આપણો પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ. આવા નવા બ્લોગ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબર કરો અને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો.